બીજી કહાની લવ એન્ડ લોસ. હું ભાગ્યશાળી હતો કે હું જે વસ્તુને ચાહતો હતો તે મને જલ્દી મળી ગઈ. મેં મારા માતા પિતાના ગેરેજથી એપલ કંપની શરૂ કરી. ત્યારે હું 20 વર્ષનો હતો. અમોએ ખૂબ જ મહેનત કરી અને 10 વર્ષમાં એપલ કંપની 2 લોકોમાંથી $2 બિલિયન અને 4000 લોકોની કંપની બની ગઈ. અમોએ 1 જ વર્ષ પહેલાં અમારી ખૂબ જ સરસ રચના મેકિન્ટોશ રિલીઝ કરી હતી. ત્યારે હું 30 વર્ષનો હતો અને મને કંપનીમાંથી કાઢી મૂક્યો. તમને તમારી જ બનાવેલી કંપનીમાંથી કેમ કાઢી મૂકે તો તે સાંભળો. અમે એક બુદ્ધિમાન વ્યક્તિને કંપનીમાં રાખેલો. તે 1 વર્ષમાં તે વ્યક્તિ અને મારા વચ્ચે થોડું ઘર્ષણ થયું. તે વાત કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર સુધી પહોંચી અને તેઓએ પણ તે વ્યક્તિનો જ સાથ આપ્યો અને મને કંપનીમાંથી કાઢી મૂક્યો. આવી રીતે 30 વર્ષની ઉંમરે જ મારું ભવિષ્ય ખતમ થઈ ગયું. થોડા મહિના સુધી કંઈ સમજાયું જ નહીં કે હું શું કરું. એપલ કંપનીમાં જે કંઈ પણ થયું તેનાથી મારી ધીરજમાં કોઈ જ ફરક ન પડ્યો. મને અસ્વીકાર કરી દીધો. આમ છતાં પણ હું મારા કામને ચાહતો હતો. એટલા માટે મેં ફરીથી શરૂઆત કરવાનું વિચાર્યું. સફળ થવાનો અહેસાસ હવે બિગિનર હોવાના હલકાપણામાં બદલાઈ ગયો હતો. મેં આગળના 5 વર્ષોમાં એક કંપની નેક્સ્ટ અને બીજી કંપની પિક્સાર શરૂ કરી. તે દરમિયાન હું એક અદ્ભુત મહિલાને મળ્યો જે આગળ જઈને મારી પત્ની બની. પિક્સાર કંપનીએ વિશ્વની પહેલી એનિમેટેડ મૂવી ટોય સ્ટોરી બનાવી અને આ સ્ટુડિયો વિશ્વનો બધાથી સફળ એનિમેશન સ્ટુડિયો છે. હવે એપલે નેક્સ્ટ કંપનીને ખરીદી લીધી અને હું વળી પાછો એપલ કંપનીમાં ચાલ્યો ગયો. આજે એપલ નેક્સ્ટ કંપની દ્વારા વિકસિત પ્રયોગો કરે છે. આજે લોરેન અને મારો એક સુંદર પરિવાર છે. હું પૂરા વિશ્વાસથી કહું છું કે જો મને એપલ કંપનીમાંથી કાઢી ન મૂક્યો હોત તો મારી સાથે આ બધું ન થયું હોત. આ એક કડવી દવા હતી, પરંતુ મરીઝને તેની ખૂબ જ જરૂરત હતી. ક્યારેક જીવન તમને આવી રીતે ઠોકર મારે છે, પરંતુ તમારો જે વિશ્વાસ છે એ ન ખોવો. હું વિશ્વાસથી જ કહું છું કે હું એટલા માટે આગળ વધતો ગયો કારણ કે મને મારા કામથી પ્રેમ હતો. તમે વાસ્તવમાં શું કરવાનું પસંદ કરો છો તે તમારે જાણવું પડશે. જેવી રીતે તમારા પ્રેમને જાણવો જરૂરી છે, તેવી રીતે જ તમારા કામને પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે જેને તમે સારી રીતે એન્જોય કરી શકો. જો હજુ પણ તમને તમારી પસંદનું કામ નથી મળ્યું તો તમે રોકાવ નહીં, તે કામને શોધતા રહો. તે કામ તમારા દિલથી જોડેલી દરેક ચીજમાં હશે. તમને ખબર પડી જ જશે કે સમયની સાથે તે સારી રિલેશનશિપમાં પણ હોય છે. તે રિલેશનશિપ સમયની સાથે વધારે ને વધારે સારી થતી જશે. એટલા માટે તે કામને શોધતા રહો, રોકાવ નહીં. સ્ટીવ જોબ્સની ત્રીજી કહાની મૃત્યુના વિષયમાં આગળના વિડીયોમાં જોવા વિનંતી.